આજે તો રિસીવ માટે સ્વિંગ કાર લેવા જવાની હતી. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠીને જોયું તો આ બાજુ ધુજાળાનું કામ ચાલુ હતું. મેં સવારના નાસ્તામાં ભાખરી ચા લઈને સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયો હતો. બપોરનો ટાઈમ થયો, ઓફિસેથી ઘરે આવ્યો તો ઉપર આવીને જોયું તો રિસીવ અને મમ્મી જો રમતા હતા. રિસીવભાઈ રિમોટ મોઢામાં નાખતા મમ્મી ના પડતા હતા. આ બાજુ બપોરના જમવામાં રોટલી, કોબી બટેકાનું શાક ને એવું બધું જમવામાં બનાવ્યું હતું. જમીને જો રિસીવભાઈ છે ને એ બધા જ્વેલરીના બોક્સથી રમતો હતો. એને જ્વેલરીના અને બીજા બધા નવા નવા બોક્સ હોય ને તેનાથી રમવાનું બહુ મજા આવે. પછી જો ધુજાળાનું કામ કન્ટિન્યુ કર્યું તો ધુજાળામાંથી નીકળ્યા રિસીવના નવરાત્રીના કપડા. તો તે કપડા નીકળ્યા ને તો રિસીવને છે ને મમ્મી ટોપી પહેરાવતો, પણ રિસીવભાઈને ટોપી પહેરવી જરાય ગમતી નથી. રોંઢાનો ટાઈમ થયો એટલે હું ઘરે આવ્યો એટલે પપ્પા મને કહેતા હતા કે રિસીવ માટે તું સ્વિંગ કાર ગમે ત્યાંથી લઈએ, કારણ કે રિસીવ નીચે ગયો છે ને શેરીમાં ભાળી ગયો છે, રોતો હતો. તો હું ને રોહિત નીકળી ગયા હતા સ્વિંગ કાર લેવા માટે. પણ ત્યાં પહોંચીને જોઈએ તો આ સ્વિંગ કાર જોઈ, પણ આમને ગમી નહીં. ત્યાં બહુ બધા સ્ટોય હતા. આ ટોયનો વારો ક્યારે આવશે એ તો પછી જોવું, પણ મને આ બહુ વસ્તુ ગમી. દેહીમાં જો છોકરા રહેતા હોય તેની માટે આ ટ્રેક્ટર લેવા જેવું હતું. ટ્રેક્ટર જોઈને એની પાછળ લારી હતી એટલે મને તો બહુ નવીન લાગ્યું. પછી આ ટેન્ટ હાઉસ ને એવું અમે ક્યારે લેવું એ તો હજી વાર છે. પણ અમે જે સ્વિંગ કાર લીધી હતી ને ઘરે લઈને આવી ગયા હતા, પણ રિસીવભાઈ તો ઘરે રોતા હતા. પછી સ્વિંગ કાર જેવી બતાવીને એવો જ રાજી થઈ ગયો અને સ્વિંગ કારમાં બેહારી દીધો. પછી તો જો રિસીવભાઈને મોજ પડી ગઈ અને પપ્પા પણ કહેતા હતા કે જોયું સ્વિંગ કાર લાવ્યા એટલે રિસીવભાઈ રમવા મળ્યા. પણ રિસીવને છે ને જે લાઇટ ચાલુ બંધ કરતા નહોતી આવડતી. સોનલ તેને લાઇટ ચાલુ બંધ કરતા શીખવાડતી અને રિસીવની સ્વિંગ કાર આવી ગઈ ને તો જમતોય નહોતો. મમ્મી આ બાજુ જમાડતા હતા પણ એનું ધ્યાન તો સ્વિંગ કારમાં જતું. અને આવું પણ આપણી સાથે નાનપણમાં થયું છે. નવી વસ્તુ કોઈ આવે તો આપણે ખાવાનો રસ ઉડી જાય ને તે વસ્તુમાં જ ધ્યાન હોય છે. અને આ વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરતા જજો.